વાત એ વખતની છે કે જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું. એક વખત ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા એક વિદેશી મિત્રને મળવા મુંબઈની વોટસન્સ નામની એક હોટલમાં ગયા હતા. પરંતુ તે હોટલના મેનેજરે જમશેદજી ટાટાને અંદર આવતા અટકાવ્યા અને કહ્યું કે ભારતીયોને આ હોટલમાં આવવાની મનાઈ છે. જમશેદજી ટાટાને આ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું. તેમને લાગ્યું કે આ માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું અપમાન છે. અપમાનથી સમસમી ગયેલા જમશેદજી ટાટાએ નક્કી કર્યું કે તેઓ મુંબઈમાં એક એવી ભવ્ય 5 સ્ટાર હોટલ બનાવશે જે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બને. આ પછી જમશેદજી ટાટાએ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાની સામે તાજ નામની ભવ્ય હોટલ બનાવી, જેમાં 560 લક્ઝરી રૂમ બનાવવામાં આવ્યા હતા. તાજ હોટલનું નિર્માણ કાર્ય વર્ષ 1903માં પૂર્ણ થયું હતું અને તે સમયે આ હોટલ બનાવવાનો ખર્ચ 25 લાખ રૂપિયા થયો હતો. હાલમાં એક કપ ચાના જ્યાં 500 થી 600 રૂપિયા થાય અને એક નાઇટનું ભાડું 24,000 રૂપિયા જેટલું ઊંચું થાય તેવી તાજ હોટલમાં શરૂઆતના સમયે અહીં એક રૂમનું ભાડું 10 રૂપિયા હતું, જ્યારે પંખા અને અટેચ્ડ બાથરૂમવાળા રૂમનું ભાડું 13 રૂપિયા હતું. તે સમયે તાજ હોટલ દેશની એકમાત્ર એવી હોટલ હતી કે જેમાં વીજળી હતી અને 24 કલાક રેસ્ટોરન્ટ ચાલતી હતી. વળી તાજ હોટલ દેશની પ્રથમ હોટલ હતી કે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ડિસ્કોથેક હતી. જર્મન લિફ્ટ, ટર્કીશ બાથટબ અને અમેરિકન કંપનીના પંખા તેમાં લગાવવામાં આવ્યા હતા. એક માહિતી મુજબ જે હોટલમાં જમશેદજી ટાટાને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી ત્યાં લખવામાં આવ્યું હતું કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. આ પછી જ્યારે તાજ હોટલ બની ગઈ ત્યારે તેની બહાર બોર્ડ લગાડવામાં આવ્યું હતું કે બ્રિટિશ એન્ડ કેટ્સ આર નોટ અલાઉડ. જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા અને ભારત અને ભારતીયોનું અપમાન કરતા તે સમયે પોતાના અપમાનનો બદલો લેનાર ટાટાએ એવી હોટલ બનાવી કે જેમાં અંગ્રેજ લોકો હોટલ સ્ટાફ તરીકે નોકરી કરતા હતા. તો આ છે અપમાનનો બદલો લેવાની યોગ્ય અને સાચી રીત.